તો મારીને કાઢ્યા. કેમ છો બધા? જય માતાજી મિત્રો. આજે તો આપણે ફરીવાર મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયા ને અત્યારના પોરમાં સવારના પોરમાં ઉઠીને જોવો અત્યારે વાતાવરણ થઈ ગયું કંઈક આવું અને વલ આવી ગયો છે, લગે ઝાકર આવ્યો છે અને ચકલા જોવો કેવા એમાં દેખાતાય નથી ચકલા. ને સવારના પોરમાં આપણે ઉઠીને અત્યારે જવાનું છે આપણે વાડીએ શું કામ કરવાનું છે મને નથી ખબર, તમને ચાલો જોવા વ્લોગમાં બનતા રહેજો, તમને પણ મજા આવશે. વિડીયો કેવો લાગે તો લાઈક કરી દેજો. વાડીએ આપણે આજે હવે કામ કરવાનું છે, ઉદયના થળિયા ભેગા કરવાના છે. કેવી રીતના ભેગા કરવી તો આપણે નથી ખબર. અહીંયા જો મમ્મી ઉપાડે થળિયા. હવે આપણે થળિયા ભેગા કરવાના છે, કંઈક રહી ગયા કાઢવાના છે. આને તો ચીપીઓ મારીને કાઢવા જોઈએ અને આપણી રાખ મારી દીધી એવું આપણું નીંદી નહીં કેવું છે સારું. બાંબો થઈ હવે આપણે ભેગી કરવાની થળિયા, ભેગી કરે થળિયા. હાલો હવે આપણે થળિયા ભેગા કરી લે. હો તો રહી ગયા લાગે. કેટલે આવ્યું લઈ જાવ? ઘરે જાય છે કે બધું કામ પૂરું થઈ ગયું ને ગાડી ચાલુ કરીને ઘરે જાય છે. હવે શું કામ છે આપણે નથી ખબર ને. અહીંયા આપણે ભેગું કરતા હતા એટલે ભેગું થઈ ગયું ને હવે જવાનું ઘરે એટલે ગાડી પર બેસી ચાલો ગાડી રહીજો બધે. અને ઉનાળો ભાઈ આવી ગયો થોડો ઘણો, તડકા મીંડા પડવા. સવારે ઠાર પડે ને અત્યારે તડકો. હવે આપણે જઈ વાડી ઘરે જઈ. ઘરે આવી ગયા. ઘરે આવીને જો અંજુ આવું કંઈક કામ કરે. પંચા સીવાનું એવું હે? મને એમ કે હંચો સીવવાનું હોય, બ્લાઉઝ સીવવાનું હોય. કેવી રીતના સીવે? એવું હોય? હા કરે એટલે પૂછતી હતી તો કે મારે ખાઈને ના આવું છે. કઈ ફર્યા એ મેં કીધું હું કર. હવે આવું સીવે છે. ખાવાનું થઈ ગયું. ભાઈ કહે 12:30. આપને લઈ ગઈ ભૂખ, કોઈ ખાવા દેતું નથી. આપણે પડ્યા આપણા રૂમમાં, એટલે કે રૂમમાં આવતા રહ્યા. ખાવાનું તો કોઈ દેતું નથી, પણ આમ જો વાગી ગયા 12:30. અહીંયા ફોટા બોટાને એવું ચોંટાડ્યું છે. ખાવાનું ભૂખ બહુ લાગી છે. તમને લાગી છે ભૂખ? હાલો થોડુંક જમી લઈ.
પછી જોઈએ આગળના વિડીયોમાં બનતા રહેજો, તમને મજા આવશે. અહીંયા કંઈક એવું હાડ્યું ને એવું પડ્યું છે, મને કંઈ ખબર નથી શું હોય.